નગરના સરદારનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિ દરમિયાન સગીરાની છેડતીનો બનાવ સામે આવ્યો છે અને આના કારણે ત્યાંના સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને છેડતી કરનાર જે અસામાજિક તત્વો હતા તેમની ગાડીઓ તોડી દેવામાં આવી ને ભારે વિવાદ સર્જાયો। ત્યાં પોલીસ પહોંચતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગઈકાલે ભાવનગરના સરદારનગર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું, કેમ કે રાત્રિ દરમિયાન બાઇક પર આવેલા બે શખ્સો દ્વારા એક સગીરાની છેડતી કરવામાં આવી। આના કારણે ત્યાં આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા ને જે બાઇક પર આવેલા શખ્સો હતા, અસામાજિક તત્વો હતા, તેમણે જે છેડતીની ઘટનાને અંજામ આપ્યો ત્યારે લોકોનો આક્રોશ એ હદે જોવા મળ્યો કે લોકોએ જે બાઇક લઈને શખ્સો આવ્યા હતા તેમની બાઇકનો કચ્છર ઘાણ બોલાવી દીધો। આ ઘટનાને પગલે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું, લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં લોકોમાં ભારે નારાજગી હતી, રોષ હતો, કેમ કે જે સગીરા સાથે છેડતીનો બનાવ બન્યો હતો તેના કારણે લોકો છે તેઓ દ્વારા જે આરોપીઓ છે તેમની સર્વિસ કરવાનો પણ પ્રયાસ કર્યો। જો કે પોલીસ ત્યાં પહોંચી ત્યારબાદ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી, છતાં ટોળા ન વિખેરાતા ત્યાર પછી પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે છેડતી અંગેનો ગુનો પોલીસે નોંધવાની તજવીજ હાથ ધરી છે। ત્યારે હવે સત્તાવાર માહિતી જો પોલીસ તરફથી જાણવા મળશે ત્યારે ચોક્કસથી આરોપીના નામ અને તેની વિગતો છે તે બહાર આવશે। પરંતુ આ ઘટના બાદ છે ભાવનગરમાં પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરી છે અને આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવાની વાત છે તે કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને આ ઘટનાથી જોડેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।